પૂરા થાય, અનેક ક્ષેત્ર ચાલુ હોય, કોઈ પણ સમયે સાધુ સંત મહાત્મા અહીંયા આવે, આ સાનિધ્યમાં આ ભૂમિ પર આશીર્વાદ મેળવીને આશીર્વાદ લઈને જાય. પણ એનાથી વિશેષ કાર્ય જે છે પૂજ્ય જગદીશપુરીજી બાપુ સાહેબ સમગ્ર વિસ્તારને તમામ સમાજને સાથે લઈને ચાલવું કઠિન બાબત છે સાહેબ. આ સમયમાં પણ આ વિસ્તાર સાથે બાપુ એટલા જોડાયેલા છે ને બાપુ સાથે આ વિસ્તાર એટલો જોડાયેલો છે સાહેબ. બાપુ ની જે જીવનશૈલી છે એમનું જીવન વૃત્તાંત છે આ વિસ્તારમાં. માન ભારતીજી મહારાજ સિદ્ધપુર મઠ તથા સમસ્ત સિદ્ધપુર ભાઈઓ પધાર્યા છે, તેમનું ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત કરીએ છીએ થરી મઠ વતી. સમસ્ત કાંકરેજ વિસ્તારને સાથે લઈને ચાલવું કઠિન બાબત છે, પણ છતાં સાહેબ તમામ સમાજના લોકો, તમામ સમાજ, દસનામ સમાજ તો હોય જ, પણ એ સહિત તમામ સમાજ બાપુની સાથે હોય, બાપુ તમામ સમાજની સાથે હોય. એ આ ભૂમિની તાકાત છે. અને પૂજ્ય જગદીશપુરી બાપુની જે તપસ્વી તાકાત છે, પૂજ્ય બાપુના જીવનશૈલી છે એની તાકાત છે કે છ મળે અમૃત અવરના હાથનું પીવું નથી. છ મળે અમૃત, અમૃત મળે તો બીજાના હાથનું પીવું નથી, પણ હાથથી તમારા સોમલ મળે તો ચાલશે. આ વિસ્તારને બાપુનો સંદેશ છે કે બીજાના હાથનું અમૃત મળે તોય પીવું નથી, પણ હાથથી તમારા સોમલ મતલબ વિષ, કે હાથથી તમારા સોમલ મળે તો ચાલશે. અને થાય બારે મેઘ ખાંગા, થાય બારે મેઘ ખાંગા કે હોય વૈશાખી અગન, વૈશાખની ગમે તેવી અગન હોય, બારે મેઘ ખાંગા થાય, થાય બારે મેઘ ખાંગા કે હોય વૈશાખી અગન, અને સંગ તમારો હોય તો મોસમ ગમે તે ચાલશે. સંગ તમારો હોય, આ પબ્લિકનો, આ વિસ્તારનો, આ માનવ મહેરામણનો સંગ હોય તો મોસમ ગમે તે ચાલશે. એવા ભાવ સાથે સાહેબ 25 વર્ષ પૂરા થતા હોય અને 25મા વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવાય. કોઈ પણ શુભ કાર્ય સત્કર્મને 25 વર્ષ થાય એટલે રજત જયંતિ મહોત્સવ ઉજવાય. અને એવો રજત જયંતિ મહોત્સવ ઉજવાય, પછી સુવર્ણ જયંતિ ઉજવાય, અમૃત મહોત્સવ ઉજવાય. આવો આ 25 વર્ષ પૂજ્ય બાપુ ગુરુવર્ય શ્રી હરિપુરીજી ગુરુ મહારાજની સમાધિને 25 વર્ષ પૂરા થાય છે. એ સાથે આ ગાદીને પરમ પૂજ્ય જગદીશપુરીજી બાપુને પણ આ ગાદીને 25 વર્ષ પૂરા થાય છે. અને સાથે મહાવિષ્ણુ યાગ, જહુ માતાજી, ભગવતી મેરડી માતાજી અને શીતળા માતાજીની પ્રતિષ્ઠાઓ, એટલે પંચામૃત કાર્યક્રમ છે. એવા કાર્યક્રમ અને આ તમામ સમાજ સાથે છે એની પ્રતીતિ છે. આટલો મોટો પ્રસંગ કરવાનો હોય અને આટલા મોટા પ્રસંગમાં કોઈ એક વ્યક્તિથી થાય નહીં સાહેબ. આપ બધા સાથે છો ને, એ તો પત્રિકા જોઈએ એટલે ખબર પડે કે કાંકરેજ વિસ્તાર, સમગ્ર બનાસકાંઠા વિસ્તારના કેટલા સમાજ, કેટલા લોકો સાથે છે. એ આ માહોલ કઈ બતાવે છે. એટલે આવા માહોલમાં આટલા બધા સાધુ સંતોના દર્શન કરવાનો મોકો, લાવો એક સાથે મળે, ખરેખર આપણા